વલસાડ જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસ્યો છે। ચીપવાડ અંડરપાસમાં પાણી ભરાયું, 40 ગામનો વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે। ચીપવાડ અંડરપાસમાં પાણી ભરાતા બંધ કરાયો। વાહન ચાલકો 10 કિલોમીટરનો ચક્રાઓ ફરવા માટે મજબૂર બન્યા છે। દર વર્ષે અંડરપાસ બંધ થતા લોકો પરેશાન થાય છે અને આ દર વર્ષની તેમની પરેશાની છે। દર વર્ષની સમસ્યાનો કોઈ જ કાયમી ઉકેલ નથી આવતો। લોકો વારંવાર દર વર્ષે રજૂઆત કરે છે અને રોષ વ્યક્ત કરે છે, પરંતુ કોઈ જ ઉકેલ આવતો નથી। વલસાડ શહેરમાં માત્ર અડધો કલાકના જ વરસાદમાં વલસાડ શહેર અને 40 ગામોને જોડતો જે મુખ્ય અંડરપાસ છે, ચીપવાડ અંડરપાસ, તે બંધ થઈ ગયા પામ્યો છે। આપ જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકો છો કે ચીપવાડ અંડરપાસ બંધ થઈ જવાના કારણે જે શાળાએ જતા બાળકો હતા તે અટવાયા હતા। તેને જે હાલ એક મોટું વાહન આવ્યું છે, તેના દ્વારા જે શાળાએ જતા જે બાળકો છે તેઓને બેસાડીને લાવવામાં આવી રહ્યા છે। જે રીતે દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે અંડરપાસ બંધ થઈ જવાના કારણે જે 40 ગામોથી આવતા લોકો છે તેઓને ભારે મુશ્કેલી પડે છે। આપણી સાથે સ્થાનિક જોડાય છે। શું કહેશો જે રીતે અંડરપાસમાં અડધો કલાકના વરસાદમાં પાણી ભરાઈ ગયા છે? આ સમસ્યા વર્ષોથી આ રીતે જ છે। થોડો વરસાદ પડે છે એટલે ગન્નારું ભરાઈ જાય છે, પ્લસ આ ગટરનું પાણી આમાં આવવાનું ચાલુ થઈ જાય છે, એટલે વાહન વ્યવહાર તથા સ્કૂલ જવાના છોકરાઓને બહુ તકલીફ પડે છે। શું કહેશો તંત્રને? તંત્રને એટલું જ કહેવાનું કે થોડી આ સમસ્યાને ગંભીરતાથી લઈ, જેથી કરીને આ 40 ગામોને જોડતો અંડરપાસ છે એની આ સમસ્યાનું નિરાકરણ થાય। આપ જે પ્રમાણે દ્રશ્યમાં જોઈ શકો છો કે હાલ તે પોલીસ વિભાગ દ્વારા જે અંડરપાસ છે તે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે, પરંતુ જે હજુ પણ કેટલાક વાહનો છે તે અંડરપાસમાંથી પસાર થવાનો પ્રયત્ન કરી રહ્યા છે, જેને લઈને તે તમામ જે વાહનો છે તે બંધ થઈ રહ્યા છે। ખાસ કરીને જે નોકરી પર જતા લોકો હોય છે તથા જે શાળાએ જતા જે બાળકો છે તેઓએ ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને જે અનેક લોકોના વાહનો છે તે અંડરપાસમાં બંધ થઈ રહ્યા છે। દર વર્ષે અહીં નગરપાલિકા દ્વારા જે લાખો રૂપિયાનો ખર્ચો પ્રી મોન્સૂન કામગીરીમાં અસર કરવામાં આવતો હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે કામગીરી હોય છે તે માત્ર ને માત્ર કાગળ પર હોય તેવું ચોક્કસથી લાગી રહ્યું છે। ઉમેશ પટેલ, ઝી મીડિયા, વલસાડ। વલસાડમાં સામાન્ય વરસાદમાં પણ અપાર મુશ્કેલીઓ જોવા મળી રહી છે। સવારે સામાન્ય વરસાદમાં પણ ખુલી ગઈ તંત્રની પોલ। 1 ઇંચથી પણ ઓછા વરસાદમાં પાણી ભરાઈ ગયા। વલસાડના ચીપવાડમાં પાણી ભરાતા લોકોને હાલાકી સર્જાઈ છે। ચીપવાડના રસ્તાઓ પર ઘૂંટણસમાં પાણી ભરાયા છે। સામાન્ય વરસાદમાં આવી સ્થિતિ છે, ત્યારે ધોધમાર વરસાદ વરસશે તો કેવી દશા સર્જાશે તે વિચારીને જ લોકોની ચિંતા વધી રહી છે, કારણ કે પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી, ન કોઈ આગોતરા આયોજન કરેલા છે, જેના કારણે 1 ઇંચથી પણ ઓછા વરસાદમાં આ સ્થિતિ વલસાડમાં સર્જાઈ છે। વલસાડ શહેરમાં પડેલા માત્ર અડધો કલાકના જ વરસાદમાં વલસાડ શહેરના ચીપવાડ વિસ્તારમાં પાણી ભરાઈ જવા પામ્યા છે। આપ જે પ્રમાણે મારી પાસે દ્રશ્યોમાં જોઈ શકો છો કે વલસાડ શહેરનો જે દાણા બજાર વિસ્તાર આવેલો છે ચીપવાડ ખાતે, ત્યાં આગળ માત્ર અડધો કલાકના વરસાદમાં જ પાણી ભરાઈ જવા પામ્યા છે। જે રીતે વલસાડ શહેરમાં જે વરસાદ વરસ્યો છે તેને લઈને માત્ર ને માત્ર અડધો કલાકના વરસાદમાં અહીંયા આગળ પાણી ભરાઈ જવાના કારણે જે સ્થાનિકો છે તેઓમાં ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકો જણાવી રહ્યા છે કે નગરપાલિકા દ્વારા જે પ્રી મોન્સૂન કામગીરી પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે કામગીરી હોય છે તે માત્ર ને માત્ર કાગળ ઉપર હોવાના કારણે જે અહીંથી પસાર થતા જે વાહન ચાલકો છે, શાળાએ જતા બાળકો છે, તેઓએ પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। જે રીતે વરસાદ વરસ્યો છે, માત્ર અડધો કલાકના વરસાદમાં શહેરના જે વિસ્તારો છે ત્યાં આગળ પાણી ભરાવાના શરૂ થઈ ગયા છે, તેને લઈને નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે। ઉમેશ પટેલ, ઝી મીડિયા, વલસાડ।